વિનાની દીકરાની વહુ આમ નીકળે એટલે મેળા મારે. ખરેખર દેવ માની અને માનતા કરી 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 અને દોનો દંપતી જીવન એવા જીવતા હતા કે મું મને લાગી તુમના, તું મને લાગી મું, લૂણ વલું ભા પાણી અને પાણી વલું ભા લૂણ. એમાં એકવાર નારદ મુનિ નીકળે છે. આ સુંદર દ્રષ્ટાંત મારે આપને આપવું છે. નારદ મુનિ નારાયણ 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 કરતા નીકળે છે એટલે ઓલી બાઈ નારદ મુનિને કહે છે કે નારદ મુનિ, તમે તો પરમાત્માની સાથે રહો છો, વિષ્ણુ ભગવાનની સાથે રહ્યો છો, તો મારા વતી એટલી પ્રભુને પ્રાર્થના કરજો ને કે મારે દીકરી કે દીકરાનો છોડવો મારા ભાગ્યમાં છે કે નહીં. માણસ જોવરાવે ને એમ નારદ મુનિની માણસ કહે છે, બાઈ કહે છે. ભલે નારદ મુનિ એ બેનની વાત સાંભળી અને સ્વર્ગમાં જઈ ભગવાન વિષ્ણુને કહે છે કે હું મૃત્યુ લોકમાં ગયો તો ત્યાંથી એક ફરિયાદ મને મળી છે. એક બેન છે, બહુ દેવ જેવું જીવન જીવે છે, સાધુ સંતોને જમાડે છે, ગરીબોનું ધ્યાન રાખે છે, પતિને પરમેશ્વર માની અને જીવે છે, એમને દીકરા કે દીકરીનો છોડવો નથી. પ્રભુ કઈ કૃપા કરો ને. એટલે ભગવાન એમ કે છે, દ્રષ્ટાંતમાં એમ લખ્યું છે કે આંખું વીચી પછી નારદ મુનિને કહે છે કે બેનને પાછા જાઓ, તારે કહેજો કે તમારા આ જન્મમાં તો એકેય દીકરો દીકરીનો યોગ નથી, પણ આવતે જન્મ તમારે 7 દીકરાનો યોગ છે. આટલું તમે મારા વતી કહેજો. સાંભળજો મિત્રો, નારદ મુનિ ભગવાનનો સંદેશો લઈ અને ગામડામાં આવી અને બાઈને વાત કરે છે કે આવું બન્યું. પણ બાઈ ભક્તિવાન હતી, બાઈ પવિત્ર હતી. એને શું કીધું, કાંઈ વાંધો નહીં નારદ મુનિ, આ ભવ તો અમારો હમણાં પૂરો થઈ જશે, આવતે ભવ તો છે ને. તો કે હા. પછી પતિની સેવા કરે, ગરીબ ગુરબાની સેવા કરે, આદાગ્યાને ટુકડો ખવડાવે. થાતા થાતા 1 દી 2 દી 5 દી 15 દી વર્ષોના વાણા વાય ગયા. એક ઘટના બની સાહેબ, મુસળધાર મહેમાનો. એક ઝાડવેથી બીજે ઝાડવે પક્ષી જઈ શકે નહીં એવી એલી મંડાણી. એમાં એક ગરીબ માણસ, પોતાની હાથમાળની હવેલી, સંપત્તિવાન કુટુંબ હતું, એને ખૂણે એક ગરીબ માણસ બેઠો છે. એટલે આમ નેવાનું પાણી ભૂખ લાગે એટલે પી લે, પણ પાણીથી ભૂખ થોડી મટે સાહેબ. એમાં એક રાત, બીજી રાત, ત્રીજી રાતની અડધી રાત ભાંગી, ત્યાં સુધી એ વરસાદે ઊંચી ધાર ન કરી, પણ એ માણસના હૃદયમાંથી પુકાર નીકળ્યો. શું પુકાર નીકળ્યો કે ચમડે કી ઝૂંપડી में આગ લગી હે, હે કોઈ બુઝાને વાલા હે. મારા ચામડાની ઝૂંપડી હળગી જાય છે, કોઈ બુઝાવવા વાળું છે. અને ઓલી બાઈની નીંદર ઉડી ગઈ. ઓ કોક ભૂખ્યું માણા લાગે છે. જોયું, અહીંયા સંતોષ છે, અહીંયા પરમાત્મા છે. કોક ભૂખ્યું માણા લાગે છે. એટલે આમ નીચે જોયું તો એ આમ ખૂણામાં બેઠો છે, વરસાદ વરસે છે. એક ગરેડી રાખી હતી, એમાં એક થાળીમાં જે કઈ વધ્યું હતું પીરસી અને ગરેડી થાળી જવા દીધી. ગાંડો જટેમ જટી લીધું અને ખાધું. ઉપર જોયું અને બેન સામે જોઈને માણસના હૈયામાંથી શબ્દો નીકળે છે. શું શબ્દો નીકળે છે? મયા તેરે કો 7 લડકા હોગા, માં તારે 7 દીકરા થાય છે. સાહેબ શબ્દો નીકળ્યા, હાચા પડ્યા. એક પછી એક 7 દીકરાનો જન્મ થયો. 7 દીકરા કલૈયા કુંવર જેવા આંગણામાં રમે છે. એમાં નારદ મુનિ પાછા ફરીવાર નીકળે છે. ચિત્ર જોયું. ઓહ બેન, આ તમે અનાથોને ભેળા કરીને સેવા કરો છો ને, એ એક પુણ્યનું ભાતું બાંધો છો. એટલે બાઈ શું કીધું, નારદ મુનિ ફરીવાર બોલો તો શું કહો છો કે તમે અનાથ છોકરાઓને મોટા કરો, સેવા કરો, એ પુણ્યનું ભાતું બાંધો છો. નારદ મુનિ, આ અનાથ નથી, આ હાથે 7 દીકરા મારા છે. ઓ તમારા? તો હા, 7 દીકરા મારા. નારદ મુનિ, હું જણનારી જનેતા બોલું છું. આ 7 દીકરા મારા છે. અને નારદ મુનિની સોટલી ખીતો થઈ ગયો. ભગવાન પાસે ગયા અને કીધા કે મને આમ જ ખોટા બોલો કરી નાખ્યો તમે. મારું કોઈ માને નહીં, આમ જ કીધું. તમે મને કેવા મોકલ્યો તો કે એક દીકરાનો દીકરીનો યોગ નથી, આવતે જન્મ છે, તો એને તો 7 દીકરા રમે છે. એટલે એક ધારી નારદ મુનિ જડી બોલાવી, પણ ભગવાન તો પગ ઉપર પગ ચડાવીને વિષ્ણુ ભગવાન બેઠા છે. એને એટલું કીધું, એ તો વાત સાચી છે તમારી નારદ મુનિ, પણ મારા પેટમાં પીડા બહુ ઉપડી છે. હું તમને પછી જવાબ આપું, પણ હું જીવી શકું એમ નથી. મને કોઈ માણસનું કાળજું લાવી દેશો, કાળજા વિના હું નહીં જીવી શકું.
નારદ મુનિ કે કાળજુ તો કે ગમે ત્યાંથી લાવી દો ને, પણ પરમ ભક્ત હતા ને તે વળી કાળજુ લેવા બિચારા ઉપડ્યા, પણ કોણ કાળજુ દે સાહેબ? ગોતી 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 ને ભવેહરની તલેટી જેવી તલેટીમાં આવ્યા, રૂખડિયું બાવું કોક બેઠું હતું, ન્યા જઈને ખૂણામાં જઈને કીધું કે કાળજુ છે? તો કે કાળજુ તો હોય ને, કાળજા વિનાના જીવતા શું? તો કે તો દેહો અમને શું કરવું? ભગવાન બીમાર છે ને એને પીડ ઉપડી છે ને કાળજુ જોઈ છે. તો કે તમારી પાસે હથિયાર છે? તો કે હા કટાર છે. કટાર તો રાખતા હતા નારદ મુનિ, હથિયાર ની વરે ક્યાંક હોઈ જાય તો એમ. એ લાવો કટાર. એ કટાર પેટમાં નાખીને કાળજુ થતા રૂખડિયા માણસે એટલું કીધું હતું કે મારા કુદરતનું જીવતર બચી જતું હોય તો આવા કેટલાય કાળજા કુરબાન છે. જાઓ નારદ મુનિ, ભગવાનને શરણે ધરી દો. એ કાળજુ લઈને જેવા નારદ મુનિ આવ્યા એટલે તરત જ ભગવાન પગ ઉપર પગ ચડાવીને બેઠા હતા, ટેસ્ટમાં આવી ગયા. આવો નારદજી, મારી તો પીડાઈ મટી ગઈ, પેટમાં મટી ગયું. ઓહો, તો હવે આ કાળજુ? તો કાળજુ મળ્યું? તો મળે એ તો ગોતવા જાવ તો ખબર પડે. એ તો અહીં બેઠા બેઠા હુકમ કરવા ને કાળજુ લેવી દો એમ. પણ નારદ મુનિ મળ્યું? તો હા મૃત્યુ લોકમાં ગયો તો. હા, ભવેહરની તલેટી જેવી હતી એક જગ્યા, ત્યાં એક રૂખડિયું બેઠું હતું, એને કાળજુ દીધું. તો કે હા આ રહ્યું. તો કે જે કાળજા કાઢીને દે ને નારદ મુનિ ધારે તો હાથ દીકરા દઈ શકે. કે તમારું કાળજુ ક્યાં કૂતરા ઢળડી ગયા હતા તમે ગોતવા નીકળ્યા છો? એમ દેવું એ બહુ દોયલું છે, એમ આપ્યું છે. જેને તાણે ખવડાવ્યું છે એના અંદરના આશીર્વાદ જે મળ્યા છે આ પરિવારને, ભારોડિયા પરિવારને, એવા ક્ષણે ક્ષણે દાખલા છે. કે હિમાલય ન જાવું હરિયું હિમાલો બનાવું માને માને. સંગીતકારો જે છે એક જ મિનિટમાં આપને હું એનો પરિચય કરાવી આપું. બેન્જો પર સંગત કરે છે ચંદુભાઈ ડાભી, બહુ સરસ બેન્જો વગાડે છે. તબલા પર સંગત કરે છે ભરત મોકરિયા,
બહુ સરસ તબલું સંગીત કરે છે. ઢોલક ઉપર જીતુભાઈ પરમાર સરસ ઢોલક વગાડે છે. એનામાં મહેશ અને મનોજ બંને મિત્રો છે. એટલે હું આપને કહું કે આ મોર જેમ પીછાથી રૂડો લાગે એમ અમે આ સંગીતકારોથી રૂડા લાગે. છે કે હિમાલય ન જાવું મારું હૈયું હિમાલો બનાવું પછી હરિના ભજનને માટે હિમાલય ને. જેને પોતાના પરિવારની સેવા કરી હોય, જેને પોતાના ભાઈ ભાંડુની સેવા કરી હોય, એને ક્યાંય જવાની જરૂર નથી. જેને જીવતર સુગંધિત બનાવ્યું છે, જેને જીવતરની કેરી એવી કંડારી છે.